હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજા મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મિની પાવાગઢમાં। તો મિત્રો બહુ મસ્ત લોકેશન છે પાવાગઢમાં, તો તમને બતાવીશ। અહીંયા મંદિર ને બધું છે, તો તમે નેચર તમે જોઈ શકો છો, બહુ મસ્ત નેચર છે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। તો ઉપરનું લોકેશન તમને બતાવીશ અને વિડીયો કેવું છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હવે ઉપર જઈએ, ઉપરનું લોકેશન બતાવીએ કેવું છે। તો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ અને પાછળ મંદિર છે, તમે જોઈ શકો છો। અને વિડીયો કેવું રે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને આગળનું સીન તમને બતાવીશ। हेलो गाइस, ये मिनी पावागढ़ है। वडगाम से लगभग 52 किलोमीटर होता है। इधर हम इधर घूमने आए सब लोग। यहाँ बहुत शानदार है जगह। यहाँ माँ काली माँ का मंदिर है, बहुत अच्छा मंदिर है। यहाँ पे सब चल के आते हैं और सब श्रद्धालु इधर आते हैं और सभी की मनोकामना इधर पूरी होती है। तो माँ महाकाली माँ हमें बधा आया છીએ અહીંયા महाकाली माँ ना दर्शन करवा। ये बहुत सारी जगह है और हम सब इधर काली माँ का दर्शन करने आए और सब श्रद्धालु इधर आते। आप भी आओ इधर, ये बहुत शानदार है। देखो आप कितनी बढ़िया जगह है ये। इधर देखो, ये भगवान शिव शंकर की मूर्ति बन रही है। आप सभी आना और इधर दर्शन करना, ठीक है? ओके, चलो गाइस, बस हवा निकल। તો આજે અમે બધા ભાઈઓ મિની પાવાગઢ મંદિરમાં દર્શન કરવા આવ્યા છીએ અને વડગામથી 52 કિલોમીટર થાય છે અહીંયા મિની પાવાગઢ। તો મિત્રો બહુ મસ્ત લોકેશન છે અહીંયાનું, તો તમે નેચર જોઈ શકો છો। અને અહીંયા મહાકાળી માતાનું મંદિર છે અને તમે પણ આવજો દર્શન કરવા। બહુ મસ્ત લોકેશન છે અહીંયા। તો અમે બધા ભાઈઓ આવ્યા છીએ, તમે જોઈ શકો છો। અને આગળનું બતાવી કેવું છે વિડીયો। શ્રદ્ધાળુ આવે છે, ચાલતા બી આવે છે, બાઇક બી લઈને આવે છે। અહીંયા બાઇક લઈને તમે આવી શકો છો મસ્ત। અને આગળનું મંદિર તમને બતાવું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો બતાવું તમને। તો તમને બતાવું, તમે જોઈ શકો છો। મિત્રો કેવું લાગે તમને અહીંયા આવીને? ઓ મિત્રો, ગાઈસ ને જવાબ તો આપો ગાઈસ। ઓ મિત્રો, बढ़िया लोकेशन।
નમસ્તે મિત્રો, ખૂબ સારું પ્રવાસન સ્થળ અને મંદિર બની રહ્યું છે, તો બધા લોકો છે અવશ્ય અહીંયા દર્શન કરવા આવે અને પ્રકૃતિને માણવા આવે. થેન્ક યુ. નમસ્તે, હું તો એનો બિલકુલ સ્થાનિક છું. અહીંયા મારું ગામ બાજુમાં રીંછડા છે અને અમે બધા અહીંયા નવદીપ પરિવારમાંથી બાજુમાં તાલેગઢ નવદીપ વિદ્યા મંદિર છે ત્યાંથી બધા અહીંયા મુલાકાતે આવ્યા છે મંદિરની. કેટલાક મિત્રો દિલ્હીથી પણ છે, કેટલાક ગાંધીનગરથી પણ છે. તો બધા બસ આ એક સ્થળ સારું હતું એવું સાંભળ્યું હતું, તો બધા લોકો અહીંયા સ્થળની મુલાકાત માટે અમે આવ્યા છીએ. ખૂબ સરસ જગ્યા છે. થેન્ક યુ. અને આપણી ચેનલ છે યુટ્યુબમાં, બરાબર? શું નામ? તમે खाली यूट्यूब में का चैनल नाम बोलिएगा काल से चैनल नाम कही ચેનલનું નામ છે સમેજા એજાજ. તમે જ બોલું છો. ફરી બોલજો. સમેજા એજાજ. હા, ચેનલનું નામ છે સમેજા એજાજ. હા, બધા મિત્રો અવશ્ય નિહાળજોનો લાભ લેજો. થેન્ક યુ. આપણે નીચે જઈએ, નીચેનું લોકેશન તમને બતાવીએ કેવું છે. તમે જોઈ શકો આપણા મિત્રો ઊભા છે. તો આજે આપણે આ ભાઈઓને થોડુંક નોલેજ લેશો કે અહીંયાનું મિની પાવાગઢનું લોકેશન કેવું છે, તો આ ભાઈઓ થોડું જણાવશે. બોલો ભાઈ. આ લોકેશન મસ્ત છે, એનું વાતાવરણ એકદમ જોવાલાયક છે અને અહીંયાનું નેચર કેવું છે? એકદમ મસ્ત. તો તમને અહીંયા આવીને કેવું ફીલ લાગે? બધું ટેન્શન દૂર થઈ જાય, બીજું કોઈ નહીં. બસ તારે ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર? થેન્ક યુ ભાઈ. अब देख तू अब तू गया बेटा, अब तू गया देख. चक्कर याद दिमाग खराब हो जाएगा. मैं माँ બે દાડા જોયું, અમે થોડી મસ્તી પણ કરી અને બધાનું રિવ્યૂ પણ લીધું. તમને વિડીયો કેવું લાગે? મજા આવશે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, बढ़िया मजा आ रहा है. અને આગળનું તમને લોકેશન બતાવું કેવું રહે કેવું નહીં. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
અમે શૂટ કર્યું બધા મિત્રોનું, તો બહુ મસ્ત શૂટ કર્યું અમે, અને બધા દોસ્તારો પણ બધા સાથે જ હતા અમે. ને હવે આગળ જઈએ, અમે આગળનું જો અમે શૂટ કરીએ એ તમને બતાવીએ, અને વિડીયોમાં તમે બન્યા રહેજો. મિત્રો અમે ઘરે જતા હતા અને અમને આ સારું લોકેશન લાગ્યું એટલે બ્લોગમાં મેં કીધું લઈ લઉં. અને તમે જોઈ શકો છો આ બધું છે અહીંયા, આ લાસ્ટ લોકેશન હતું. અને હવે બ્લોગને આપણે એન્ડ કરીશું. તો તમે જોઈ શકો છો ઉપરનું થોડું સીન તમને લઈને બતાવું. તો ચાલો ઉપર જઈએ. હવે તમે જોઈ શકો છો નેચરથી ઉપર આવતા આવતા થાકી ગયા. તમે જુઓ હજી તો કેટલું ઉપર જુઓ, હજી સીટ ઉપર છે, પણ આપણે સીટ ઉપર નહીં જઈએ, આટલાથી તમને બતાવીએ. જુઓ ગાઈસ, મોજ કરો. આપણે અહીંયા ફરવા આવ્યા હતા અને મિની પાવાગઢમાં બહુ મસ્ત લોકેશન હતું. અમે બધા મિત્રો ફર્યા અને બહુ મસ્ત લોકેશન લાગ્યું. તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ આવા એક નવા વિડીયો સાથે.